જય હિન્દ સ્ટુડન્ટ। હવે જો ધોરણ 6 ની અંદર આપણે 14મું ચેપ્ટર જોતા હતા પ્રાયોગિક ભૂમિતિ। તો પ્રાયોગિક ભૂમિતિની અંદર આપણે ઘણા બધા પોઈન્ટ શીખી ગયા હતા। છેલ્લે લંબ દ્વિભાજક વિશે આપણે શીખ્યા હતા। લંબ દ્વિભાજકનો મતલબ શું? કોઈ પણ આપણે આકૃતિ આપી છે એના બે સરખા ભાગ અથવા બે સરખા ભાગનો મતલબ બી પાછો કે 90 અંશના ખૂણે। ધ્યાન રાખો, બે સરખા ભાગ એટલે બધા 90 અંશના કરો। લંબ દ્વિભાજક હંમેશા 90 અંશે જ હોય। કેટલા અંશે? 90 અંશનો જ ખૂણો બનાવતો હોય, એ ફરજિયાત છે। સમમિતિ રેખા એ બે સરખા ભાગ છે, પણ સમમિતિ રેખામાં એવું ના હોય કે 90 અંશનો ખૂણો બનાવે। એટલે આ યાદ રાખજો કે લંબ રેખા એટલે 90 અંશનો ખૂણો અને સમમિતિ એટલે બે સરખા ભાગ કરે। કોઈ પણ આકૃતિ આપણને આપી હોય તો એના બે સરખા ભાગ કરે તો એની સમમિતિની રેખા કહે છે। તો આના આધારે આપણે અહીંયા નવો પોઈન્ટ ખૂણાઓ, ખૂણાની રચના પરિકરની મદદથી, જો કોણ માપકની મદદથી આપણે ખૂણો તો સરળતાથી રચી શકીએ છીએ, પણ આપણે શાનાથી કરવો છે? તો આપણે એ જે ખૂણો છે એ ખૂણો આપણે પરિકરની મદદથી દોરવો છે। તો પરિકરની મદદથી ખૂણો કેવી રીતે દોરી શકાય હું તમને અહીંયા શીખવાડું છું। તો ધ્યાન રાખજો, પરિકરથી આપણે કોઈ પણ ખૂણો હોય એ ખૂણો પરિકરની મદદથી કયા કયા ખૂણા દોરી શકાય છે એ ખૂણા વિશે આપણે વાત કરવાની છે। હવે એ ધ્યાન રાખીશું આપણે કે કયો ખૂણો કેવી રીતે આપે છે, પછી એ દ્વિભાજકની રચના કરતા હોઈએ તો એ ખૂણો કેવી રીતે રચી શકાય છે એ દરેક વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે। હવે અહીંયા ખૂણાની રચના, તો ખૂણા કયા કયા પરિકરની મદદથી દોરી શકીએ છે? તો ધ્યાન રાખજો, અહીંયા હું એક આકૃતિ દોરું છું કે અહીંયા આપણે એક રેખાખંડ લીધો, એ નામ આપી દીધું A અને B। હવે આપણે આ દોરવો છે 60 અંશનો ખૂણો। કેટલા અંશનો? 60 અંશનો ખૂણો દોરવો છે। તો આ રીતે ગમે તેટલે માપની ત્રિજ્યા લેવાની છે। ત્રિજ્યા લઈ અને પછી આપણે B ને કેન્દ્ર ગણી અથવા A ને કેન્દ્ર ગણી, કોઈ પણ આ A ને કેન્દ્ર ગણી, આપણે A ને કેન્દ્ર ગણી અર્ધવર્તુળ દોરવાનું, કોઈ પણ માપનું આ રીતે અર્ધવર્તુળ દોરવાનું છે। અર્ધવર્તુળ દોરી દીધું। હવે એ જે ત્રિજ્યા આપણે પરિકરની મદદથી, પરિકરનો અનિવાર્ય છેડો એની ઉપર મૂકી દીધો છે, પછી અર્ધવર્તુળ દોર્યું। આ અર્ધવર્તુળ AB ને જ્યાં છેદે છે ત્યાર પછી પરિકરનો અનિવાર્ય છેડો મૂકવાનો છે। માપ અહીંયા જેટલું લીધું હતું એને લેવા દેવાનું અને અહીંયા ચાપ કરવાનો। આ ચાપ અહીંયા આવશે। તો આ ચાપ આવે પછી તમે સ્કેલથી આ લાઈન દોરી દો, આ ચાપ ઉપર લાઈન દોરી દો, તો આ 60 અંશનો ખૂણો થશે। કેટલાનો થશે? 60 અંશનો ખૂણો થશે। પછી જો ફરી અહીંયા આપણે 120 અંશનો દોરવો છે ખૂણો, તો 120 અંશનો ખૂણો દોરવા માટે અહીંયા આપણે જે રીતે કરીએ એ રીતે અહીંયા આપણે જે નામ આપ્યું C નામ આપ્યું, અહીંયા A B નામ આપી દીધું। પરિવાર A ને કેન્દ્ર ગણી અર્ધવર્તુળ દોર્યું, પછી અહીંયા ચાપ મૂકી, અહીંયા ચાપ કર્યો। આ 60 અંશનો થયો। હવે 60 અંશ ઉપર પરિકરનો અનિવાર્ય છેડો મૂકી અહીંયા ચાપ કરો તમે, એ કેટલાનો થશે? 120 અંશનો થશે। કેટલો થશે? 120 અંશનો ખૂણો થશે। પડી ખબર કે એ જે માપ છે માપ બદલવાનું નહીં, એમને રહેવા દેવાનું અને માપની રચના કરીએ તો 120 અંશનો ખૂણો થશે। ત્રીજો આપણે 90 અંશનો ખૂણાની રચના કરવી છે। આ શું છે? પરિકરની મદદથી અને માપપટ્ટીની મદદથી। તો પરિકર અને માપપટ્ટીની મદદથી આપણે આ રીતે ખૂણાની રચના કરી શકાય છે। પછી 90 અંશનો ખૂણો દોરવો હોય તો આપણે એ જ રીતે અહીંયા A અને B, પછી અર્ધવર્તુળ દોરી દીધું। હવે અહીંયા જ્યાં છેદે છે ત્યાં 60 અંશ, પછી બીજો છેદે છે 120 અંશ। હવે 120 અંશ સુધી આપણે શીખી ગયા છે। હવે અહીંયા પરિકરનો અનિવાર્ય છેડો મૂકવાનો, અહીંયા ચાપ કરવાનો, અહીંયા પરિકરનો અનિવાર્ય છેડો અહીંયા એક વખત 60 ઉપર ને એક વખત 120 ઉપર મૂકી અને ચાપ કરો અને બે ચાપ જ્યાં છે ત્યાં ઊભી આમ લાઈન દોરી દો, તો આ 90 અંશનો ખૂણો થશે। એને કોણ માપકની જરૂર પડતી નથી। શું નથી પડતી?
કોણ માપકની જરૂર પડતી નથી। તો આપણે જો આ ખૂણા બે દોર્યા આ રીતે આપણે ખૂણા તો પરિકર અને કોણ માપકની મદદથી પરિકર અને માપપટ્ટીની મદદથી કયા કયા ખૂણા દોરી શકાય ધ્યાન રાખજો કે 15 અંશનો 30 અંશનો 45 અંશનો 60 અંશનો 75 અંશનો 90 અંશનો 105 120 135 150 165 આ જે બધા મેં ખૂણા લખ્યા એ પરિકરની મદદથી દોરી શકાય છે। પછી જો ધ્યાન રાખવામાં 7.5 વાળો પણ દોરી શકાય, પછી 22.5 દોરવું હોય તો એ પણ દોરી શકાય। ટૂંકમાં અડધો ભાગ થાય, 15 ના અડધા કરો તો 7.5 તો એટલું દોરી શકાય, 30 ના અડધા તો 15 થઈ ગયા, તો એ 30 અને 15 વચ્ચેની જે ગેપ છે એ 15 ના અડધા એટલે આપણે 7.5 દરેકની અંદર 7.5 કરીએ તો જો 30 છે તો 30 માં 7.5 કરીએ તો 37.5 નું દોરી શકાય, 45 માં 7.5 તો 52.5 નું દોરી શકાય, 60 માં 7.5 કરીએ તો 67.5 નો દોરી શકાય। એમ આ બધા ખૂણા છે એ પરિકર અને માપપટ્ટીની મદદથી દોરી શકીએ છીએ। આના વગરનો કોઈ ખૂણો પછી મેં પોઈન્ટ વાળા કીધા એ બાકીના કોઈ ખૂણા આપણે પરિકર અને કોણ માપપટ્ટી પરિકર અને માપપટ્ટીથી દોરી શકતા નથી। 70 અંશનો દોરવો હોય આપણે તો એમાં કોણ માપક જોઈએ, પરિકરની મદદથી ના દોરી શકીએ આપણે, પરિકરની મદદથી 70 અંશનો ખૂણો દોરી શકાય નહીં। તો આ આપણે 50 અંશનો ખૂણો કરવો તો 50 અંશનો ખૂણો પણ પરિકર અને માપપટ્ટીથી દોરી શકાતો નથી, એમાં કોણ માપકની જરૂર પડે છે। તો આ રીતે આપણે ખૂણા રચવાના છે। ધ્યાન રાખવાનું કે સામા કોણ માપકથી દોરી શકાય, કયો ખૂણો પરિકરની મદદથી દોરી શકાય એ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર। પછી ખૂણાના દ્વિભાજક, ખૂણાનો દ્વિભાજક આપણે દોરવો છે। ખૂણાનો દ્વિભાજક, દ્વિભાજકનો મતલબ શું? બે સરખા ભાગ જે પણ આપણને આપ્યો છે એના બે સરખા ભાગ કરો એટલે એને દ્વિભાજક કહેવાય। શું કહેવાય? દ્વિભાજક। શું કહેવાય છે? દ્વિભાજક કહેવામાં આવે છે। હવે દાખલા તરીકે આપણે ખૂણાનો દ્વિભાજક તો આમાં પોઈન્ટ નહીં લખાવો, પોઈન્ટ તમને જ્યારે ગણાય ત્યારે લખાઈ શકે, તો ખાલી તમને દોરતા શીખવાનું છું કે કેવી રીતે દોરી શકાય છે। દાખલા તરીકે અહીંયા આપણે 40 અંશનો દ્વિભાજક દોરવો છે। કેટલા અંશનો? 40 અંશનો દ્વિભાજક દોરવો છે। તો 40 અંશનો દ્વિભાજક દોરવા માટે આપણે પરિકર અને માપપટ્ટીથી પરિકરની મદદથી 40 અંશનો ખૂણો દોરી શકાશે નહીં। મેં તમને કીધું એ પ્રમાણે 40 અંશનો ખૂણો કઈ રીતે દોરી શકાય એ મેં તમને શીખવાડ્યું। હવે 40 અંશનો ખૂણો દોરવા માટે આપણે કોણ માપકની જરૂર પડશે। તો કોણ માપકની અંદર બી ધ્યાન રાખવાનું છે તમારે કે કોણ માપકમાં બે વસ્તુ છે, એક બાજુ 0 થી સ્ટાર્ટ થઈને 180 અને 180 છે ત્યાં જ 0 થી સાઈડ પાછી સામેની સાઈડ 180, તો એ રીતે બે બાજુ હોય તો આપણે કયું માપ લેવાનું અને ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? 40 અંશનો ખૂણો દોરવા માટે પહેલા અહીંયા નીચે આ રીતે રેખાખંડ કિરણ દોરી દીધું A અને B। હવે આ એ કોણ માપકનું મધ્ય બિંદુ, કોણ માપકનું જે મધ્ય બિંદુ ઊભી લાઈન હોય એ ઊભી લાઈનને A ઉપર મૂકવાની છે। હવે તમારે કોણ માપક અહીંયા મૂકી દીધું જેનું મધ્ય આ રીતે લાઈન હશે કોણ માપકની અંદર, આ રીતે કોણ માપક હોય એમાં અહીંયા એક લાઈન હશે, તો આ લાઈન છે તે A ઉપર મૂકી દેવાની। હવે A ઉપર અહીંયા A ઉપર મૂકી દીધી પછી આ લાઈનને આપણે જોવાની, અહીંયા 0 થી સ્ટાર્ટ થતું એ જોવાનું, અહીંયા 180 પછી અહીંયા 180 પણ હોય છે પણ આપણે 0 વાળી લાઈન અહીંયા જોવાની છે। આ નીચેની જે કિરણ અથવા રેખાખંડ જે અહીંયા આવતું હોય તો અહીંયા 0 થી જોવાનું, જો અહીંયા આવતું હોય તો અહીંયા 0 થી જોવાનું। તો એ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે જ્યાંથી 0 થી સ્ટાર્ટ થતું હોય ત્યાંથી આપણે એને ધ્યાન રાખવાનું। તો દાખલા તરીકે અહીંયા 40 અંશનો ખૂણો મેં કોણ માપકની મદદથી દોરી, બરાબર। હવે આનો દ્વિભાજક દોરવો છે। દ્વિભાજકનો મતલબ શું? 40 અંશના બે સરખા ભાગ કરીશું એટલે એ કેટલાનો 20 અંશના બે ખૂણા થઈ જશે। હવે એના માટે શું કરવાનું છે? તો દ્વિભાજક દોરવા માટે અહીંયા આપણને જે આપ્યું છે
બરાબર, એનો માપ આપણે 40 અંશ. તો આમાં કોઈ પણ માપની ત્રિજ્યા લેવાની છે અને પરિકરનો અનિવાર્ય છેડો એ ઉપર મૂકવાનો અને કોઈ પણ માપની ત્રિજ્યા લઈ તમારે આ રીતે મોટો ચાપ કરવાનો. મોટો ચાપ કરો એટલે આ બંને કિરણમાં જ્યાં છે તે રીતે તમારે એનો ચાપ કરવાનો. તો આ રીતે ચાપ કરી દીધો. અહીંયા આપણે જો અહીંયા x અને y નામ આપ્યું, AB ની જ્યાં છે તે ત્યાં y અને AC ને જ્યાં છે તે ત્યાં x નામ આપી દીધું. હવે y ઉપર પરિકરનો અણુવાળો છેડો મૂકવાનો અને એટલી જ ત્રિજ્યા રહેવા દેવાની. જેટલી અહીંયા ત્રિજ્યા તમે લીધી છે, અહીંયા જેટલું માપ લીધું છે એટલું જ માપ રહેવા દેવાનું. y ને કેન્દ્ર ગણી અહીંયા ચાપ કરો અને x ને કેન્દ્ર ગણી અહીંયા ચાપ કરવાનો. તો x ને કેન્દ્ર ગણી અને y ને કેન્દ્ર ગણી પછી માપપટ્ટીથી આ દોરી દેવાનું z. તો AZ એક 40 અંશનો CAB નો લંબ દ્વિભાજક છે. કેવો છે? દ્વિભાજક છે. તો આ 40 ના બે સરખા ભાગ કરે છે. તો આ રીતે આપણે એની રચના દોરી શકાય છે. જે ખૂણો આપ્યો હોય એ ખૂણાની રચના દોરવી છે તો ખૂણાની રચના આપણે આ રીતે દોરી શકીએ છીએ. તો ધ્યાન રાખવાનું, જે પ્રમાણે આપણને દ્વિભાજક કીધો તો દ્વિભાજક દોરી શકાય. પછી સમમિત રેખા કીધો તો આ સમમિત રેખા પણ કહેવાય. આમ કરી દો તો આ સમમિત રેખા થઈ ગઈ. સમમિત રેખા એટલે બે સરખા ભાગ કરે છે. શું કરે છે? બે સરખા ભાગ. તો આ રીતે દ્વિભાજક દોરી શકાય છે. એના પોઈન્ટ લખવા હોય તો પોઈન્ટ અત્યારે નથી લખાવતો, જ્યારે હું સ્વાધ્યાયની અંદર દાખલા ગણીશ એમાં પોઈન્ટ લખાઈશ કે જો પહેલા શું કરવાનું, તો 40 અંશનો ખૂણો CAB બરાબર 40 અંશનો ખૂણો કોણ માપકની મદદથી દોરો. આ પહેલો પોઈન્ટ છે. પછી a ને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ અથવા ચાપ દોરો. એ ચાપ AB ને જ્યાં છે તે ત્યાં y નામ આપો અને AC ને જ્યાં છે તે ત્યાં x નામ આપો. હવે તેટલી જ ત્રિજ્યા લઈ x અને y ને વારાફરતી કેન્દ્ર ગણી ચાપ કરો અને બે ચાપ જ્યાં છે તે ત્યાં z નામ આપો. તો AZ જે છે એ એનો દ્વિભાજક થઈ જશે. CAB નો દ્વિભાજક થઈ. તો આ રીતે આપણે એને રચના દોરવાની છે. તો ધ્યાન રાખજો, પરિકરની મદદથી કયા ખૂણા દોરી શકાય છે, કોણ માપકની મદદથી કયા ખૂણા દોરી શકાય. ધ્યાન રાખજો, છઠ્ઠા સાતમામાં બી કામમાં આવશે, આઠમામાં બી તમારે કામમાં આવશે. કયો ખૂણો કેવી રીતે દોરી શકાય છે એને ધ્યાનમાં રાખવાનું છે. આટલું લખી દો તમે, પછી આગળ હું તમને સ્વાધ્યાય શીખવાડું છું. 14.6 હવે જો અહીંયા આપણને આપ્યો છે સ્વાધ્યાય 14.6. એમાં 75 અંશનો ખૂણો આપણે દોરવો છે. 75 અંશનો માપનો POQ દોરો અને તેની સમમિતિ રેખા શોધો. હવે એની સમમિતિ રેખા આપણે શોધવાની. એ સમમિતિ રેખા છે, એ સમમિતિ રેખા આપણે કઈ છે એને આપણે જોવાનું છે. હવે ધ્યાન રાખજો તમે, તો આપણે દોરવો છે 75 અંશનો ખૂણો. તો પરિકરની મદદથી 75 અંશનો ખૂણો દોરી શકાય છે. મેં તમને હવે લખ્યું હતું અંદર, એમાં તમે જોજો, એમાં 75 અંશનો ખૂણો મેં લખ્યો હતો. તો 75 અંશનો ખૂણો દોરવા માટે પહેલા આપણે અહીંયા એક
દોરી દીધું. ત્યાં નામ આપણે આપવાનું છે POQ. એટલે આપણે આ OQ લખ્યું. શું લખ્યું? O. હવે OQ લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ અહીંયા અર્ધવર્તુળ આપણે દોરવાનું છે. તો અહીંયા અર્ધવર્તુળ દોરી દીધું. કોને કેન્દ્ર ગણ્યું? O ને કેન્દ્ર ગણી પરિકરનો અનિવાર્ય છેડો O ઉપર મૂકવાનો છે અને O ને કેન્દ્ર ગણી અહીંયા આપણે ચાપ કરી દીધો છે અથવા અર્ધવર્તુળ એને દોરી દીધું. હવે એટલી જ ત્રિજ્યા લઈ અહીંયા જ્યાં છેદે છે ત્યાં પરિકરનો, દાખલા તરીકે અહીંયા x લખી દઈએ. x ઉપર પરિકરનો અનિવાર્ય છેડો મૂકવાનો. એટલી જ ત્રિજ્યા લઈ અહીંયા ચાપ કરો તો આ 60 અંશનો થશે. પછી અહીંયા દાખલા તરીકે x અહીંયા y નામ કીધું, y ઉપર મૂકી અને પાછી એટલી જ ત્રિજ્યા અહીંયા ચાપ કરો. આ 120 અંશનો થશે. હવે z અને y પર વારાફરતી કેન્દ્ર ગણી અહીંયા ચાપ કરો. જો અહીંયા મૂકી પરિકરનો અનિવાર્ય છેડો z ઉપર મૂકવાનો, ત્રિજ્યા એટલી જ લેવાની, ત્રિજ્યામાં કોઈ ફેર કરવાનો નથી. અને y ઉપર મૂકીને અહીંયા ચાપ કરો. આ થશે 90 અંશનો કેટલાનો થશે? પણ આપણે એની કોઈ જરૂર છે નહીં. એ જે બે ચાપ કર્યા એની કોઈ જરૂર છે નહીં. અહીંયા આપણે નામ આપી દેશું એ જ્યાં છેદે છે એ નામ આપી દેવાનું. 90 અંશનો જે ખૂણો થાય એ કિરણ આપણે જો કિરણ અહીંયા EQ અહીંયા S નામ આપ્યું SO. આ SO જે છે એનું જે છેદ બિંદુ છે એ આપણે એ નામ આપી દીધું. હવે જો પરિકરનો અનિવાર્ય છેડો એટલી ત્રિજ્યા રહેવા દેવાની. પરિકરનો અનિવાર્ય છેડો ક્યાં મૂકવાનો છે? તો એ અનિવાર્ય જે છેડો છે આ જે બે છેદે તે આપણે S નામ. હવે અનિવાર્ય છેડો E ઉપર મૂકવાનો અને અહીંયા ચાપ કરો. y ઉપર મૂકીને અહીંયા ચાપ કરો. બંને ચાપ જ્યાં છે ત્યાં P નામ આપો અને આ થઈ ગયો 75 અંશનો ખૂણો. કેટલાનો થઈ ગયો? 75 અંશનો ખૂણો થઈ ગયો. 60 અને 90 વચ્ચે આવશે. 60 અને 90 વચ્ચે કરીએ એટલે 75 અંશનો ખૂણો થઈ જશે. હવે જો 75 અંશનો ખૂણો આપણે દોરી દીધો. હવે આપણને શું કીધું છે? તેની સમમિતિ રેખા અહીંયા જ્યાં છેદે છે તે આપણે C નામ આપી દીધું. હવે એની સમમિતિ રેખા આપણે દોરવી છે. તો સમમિતિ રેખા દોરવા માટે શું કરીશું? આ C ને જેટલી ત્રિજ્યા છે એટલી ત્રિજ્યા રહેવા દેવાની. C ને કેન્દ્ર ગણી સમમિતિ રેખાને બે સરખા ભાગ કરે છે. એટલી ત્રિજ્યા રહેવા દે અને અહીંયા ચાપ કરો. x ને કેન્દ્ર ગણી અહીંયા ચાપ કરો. પછી આ એની સમમિતિ રેખા થશે. અહીંયા જ્યાં ચાપ બે જગ્યાએ છે તેને D નામ આપી દીધું. આ 75 અંશની સમમિતિ રેખા આપણે દોરી દીધી. એના પોઈન્ટ્સ લખવાના છે, ધ્યાન રાખજો. તો કેવી રીતે આવશે? તો પહેલા તો જો ખૂણો POQ બરાબર 75 અંશ પરિકરની મદદથી બરાબર. તો 75 અંશ પરિકરની મદદથી દોરો. કિરણ PO અર્ધવર્તુળને જ્યાં છેદે તેને C નામ. તો C નામ આપી દીધું. અને OQ કિરણ OQ અર્ધવર્તુળ ને જ્યાં છેદે તેને x નામ આપો. x નામ આપી દીધું. પછી જો તેટલી જ
ત્રિજ્યા લઈ એટલી જ ત્રિજ્યા લઈ c અને x ને વારાફરતી c અને x ને વારાફરતી કેન્દ્ર ગણી c અને x ને વારાફરતી કેન્દ્ર ગણી ચાપ દોરો અને બંને ચાપ જ્યાં છેદે તેને d નામ આ ખૂણો PQ આ POQ નો Q ની સમમિતિ રેખા કિરણ DO અથવા OD કિરણ OD તો કિરણ આપણે OD લખી દીધું. તો આ રીતે આપણે 75 અંશનો ખૂણો દોરી શકાય છે. તો ખબર પડી ગઈ. તો આ રીતે તમારે લખી દેવાનું છે. બરાબર છે. વ્યવસ્થિત રીતે સારા અક્ષરે જ્યાં જ્યાં આપણે કયા બે રેખાઓ છેદે છે, બરાબર, પછી કેવી રીતે કોણે માપ લેવાનું છે, કેવી રીતે લેવાનું છે, દરેક વસ્તુને ધ્યાન રાખવાની છે અને એ પ્રમાણે એને લખવાનું છે. તો આટલું તમે લખી દો. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો આટલા સુધી દરેકે વ્યવસ્થિત રીતે લખવાનું છે.